નમસ્કાર મિત્રો, આજે આપણે ડેટા સ્ટ્રક્ચરનો એક ટોપિક જોવાના છે ક્યુનું નામ તમે સાંભળેલું જ હશે પહેલાંથી. ડેટા સ્ટ્રક્ચરમાં નહીં પણ બીજે ક્યાંક, જેમ કે તમે બસની ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા છો, મૂવી ટિકિટની લાઇનમાં ઊભા છો, કે કોઈ બીજી લાઇનમાં જ્યાં શું હોય છે કે જે માણસ પહેલાં ટિકિટ લેવા આવે એને પહેલાં ટિકિટ મળે અને લાસ્ટમાં આવે ને લાસ્ટમાં મળે. તો બસ આ જ પ્રિન્સિપલ ઉપર ક્યુ કામ કરે છે ડેટા સ્ટ્રક્ચરમાં. અને એ શું ફોલો કરે છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, મતલબ જે પહેલાં ભાઈ આવ્યા હોય એને ટિકિટ પહેલાં મળે અને લાસ્ટમાં આવ્યો એને પછી મળે. તો એ જ રીતે જો નવો કોઈ લાઇન ઓલરેડી છે 5ની, સપોઝ કે આ તમારો એરે છે, આ લાઇનમાં ઊભા છે ટિકિટ લેવા, તો સૌથી પહેલાં આને મળશે. આ ફ્રન્ટ સાઈડ છે અને આ રિયર સાઈડ છે, મતલબ લાસ્ટમાં. તો કંઈ નવું આવશે તો એ ક્યાં એડ થશે? આની પાછળ જ થશે. અને જેમ જેમ ટિકિટ દેવાતી જશે એવી રીતના અહીંથી આઉટ થતા જશે. અને જેવા કોઈ ન્યૂ ઇન થશે તો ક્યાં આવશે? આ બાજુ એ લાઇન મોટી મોટી થતી જશે. ઓકે, એરેની અંદર એવી રીતના એલિમેન્ટ ફર્સ્ટ ઇન જ થશે અને જે ફર્સ્ટ ઇન થયો એ જ ફર્સ્ટ આઉટ થશે. આ પ્રિન્સિપલ તમારે જો યુઝ કરીને તમે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કંઈ બી કરો એને કહેવાશે ક્યુનો પ્રિન્સિપલ, જે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ યુઝ કરશે. ઓકે, તો જ્યારે પણ કોઈ એલિમેન્ટ ઇન્સર્ટ થાય તો એને એ ફંક્શનનું નામ શું હશે? હાલાકી આ ફંક્શન કોઈ પ્રીડિફાઈન નથી, યુઝર ડિફાઇન જ છે, પણ એને એન્ડ ક્યુ કહેવામાં આવે છે. એન્ડ ક્યુ ક્યાં કામ કરશે? એન્ડ ઓફ ધ ક્યુ, મતલબ આ બાજુ કોઈ એલિમેન્ટ ઇન્સર્ટ કરશે ત્યારે શું કહેવાશે? એન્ડ ક્યુ. અને એ જ રીતે જો કોઈ એલિમેન્ટ ડિલીટ થશે તો ફર્સ્ટ એલિમેન્ટ આ ડિલીટ થશે, એનું નામ છે ડી ક્યુ. ઓકે, જ્યારે પણ ફ્રન્ટ ડિલીટ થશે તો એલિમેન્ટ ફ્રન્ટમાંથી જ ડિલીટ થાય, અને જ્યારે પણ એલિમેન્ટ એડ થાય તો એન્ડ બાજુમાંથી રિયર સાઈડમાંથી ડિલીટ થાય. આ ફ્રન્ટ છે, આ રિયર છે, અને તમે સ્ટાર્ટિંગ કહી શકો અને કોઈ એન્ડિંગ પોઈન્ટ કહી શકો, એઝ યુ વિશ. મતલબ જ્યારે પણ ક્યુ યુઝ કરવો હોય તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રિન્સિપલ તમારે યુઝ કરવો જ પડે. ઓકે, ગ્રાફિકલી આપણે જોશું આને તો તમને ઇઝીલી સમજાઈ જશે. સપોઝ મારી પાસે એક આ એરે છે, આમાં 5 એલિમેન્ટ છે. જો તમે ડાયનેમિક ઇનિશિયલાઇઝ કરેલું હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, ના હોય તો કંઈક પ્રોબ્લેમ થશે, એ આગળ આપણે જોશું. હવે આઉટ ક્યાંથી થશે? ફર્સ્ટ સાઈડથી. અને ડિલીટ ક્યાંથી થશે? આઉટ ક્યાંથી થશે? ફર્સ્ટ સાઈડથી. અને ઇન્સર્ટ ક્યાંથી થશે? કઈ બાજુથી થશે? તો કે રિયર સાઈડથી. આ પ્રિન્સિપલ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ પ્રિન્સિપલનો યુઝ કરવાનો જ છે, બરાબર. તો ટાઇપિકલી જે આપણે ઓપરેશન હોય છે એના વિથ ક્યુ એ આપણે જોઈએ. મેં હમણાં જ કીધું એમ એન ક્યુ. એન ક્યુ શું કરશે? એડિંગ એન એલિમેન્ટ ટુ ધ બેક ઓફ ધ ક્યુ. મતલબ ક્યાં આવશે? 7ની બાજુમાં આવીને એક એલિમેન્ટ ઇન્સર્ટ થશે. ચાલો આપણે એને ઇન્સર્ટ કરીએ. તો આ 9 છે એ મારા જો રિયર સાઈડથી ઇન્સર્ટ થઈ ગયા. નેક્સ્ટ ઓપરેશન આપણે જોયું હતું ડી ક્યુ. તે શું કરશે? રિમૂવ ધ એલિમેન્ટ ફ્રોમ ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ. ફ્રન્ટ સાઈડમાં કોણ છે? અત્યારે 3 છે. તો જોઈને તમને હવે લાગવું જોઈએ કે હવે 3 છે એ મારો શું થઈ જશે? ડિલીટ થઈ જશે. અને મારો ફર્સ્ટ હવે કોણ બની જશે? 2. ઓકે, નેક્સ્ટ છે પિક. હવે આ પિક શું કામ કરશે? ખાલી એલિમેન્ટને સિલેક્ટ કરશે, રિમૂવ કરશે નહીં. કઈ રીતે? તો કે જે તમારે કદાચ ડિસ્પ્લે કરાવવું કે અથવા એને કોઈ જોબ સર્વ કરવી હોય, સપોઝ કે આ 2 નામનો પીસીમાંથી પ્રિન્ટની રિક્વેસ્ટ આવી જાય તો એને મેં પ્રિન્ટ આપી દીધું. આ 3 સિવાય પણ હજી બીજા ઓપરેશન છે, એનક્યુ, ડીક્યુ, પિક અથવા ટોપ અને ઇઝ એમ્પ્ટી. એ ચેક કરશે કે ક્યુ એમ્પ્ટી છે કે નહીં. હવે આ ચેક કરવાની શું કામ જરૂર પડશે ભાઈ? શું કામ જરૂર પડશે? કેમ કે જો તમે એલિમેન્ટને રિમૂવ કરો, રિમૂવ કરતાં પહેલાં ચેક કરવું પડશે કે ભાઈ ખાલી છે લાઈન, મતલબ ખાલી એરે છે. જો એરેમાં એલિમેન્ટ હોય જ નહીં તો તમે ડિલીટ કઈ રીતે કરી શકો ભાઈ? તો આ ફંક્શન પણ યુઝર ડિફાઇન જ છે, જે એરેમાં ચેક કરશે કે એલિમેન્ટ છે કે નહીં. જો હોય તો ડિલીટ કરવા દો, અધરવાઇઝ કંઈ કરવાની જરૂર નથી. એ જ રીતે ઇઝ ફૂલ. જો તમે ડાયનેમિક મેમરી ઇનિશિયલાઇઝ ન કરી હોય ત્યારે, મેલોક કેલોકથી મેમરી ઇનિશિયલાઇઝ ન કરી હોય ત્યારે, પહેલેથી જ પ્રીડિફાઇન છે આપણો એરે, ત્યારે આ ચેક કરવું પડે કે ક્યુ ફૂલ હોય તો નવો એલિમેન્ટ ઇન્સર્ટ થશે નહીં. ઓકે, આઈ હોપ તમને સમજાઈ ગયા છે ફંક્શન. એન ક્યુ શું કરશે? એડ કરશે એલિમેન્ટ રાઇટ સાઈડ સાવ લાસ્ટમાં. ડી ક્યુ શું કરશે? રિમૂવ કરશે એલિમેન્ટ ફર્સ્ટમાં. પિક તમે જ્યારે એરેને ડિસ્પ્લે કરાવશો ક્યુના પ્રિન્સિપલથી, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટથી, ત્યારે એલિમેન્ટને ખાલી સિલેક્ટ કરીને ડિસ્પ્લે કરાવશે, રિમૂવ કરશે નહીં. ઇઝ એમ્પ્ટીનો યુઝ ક્યારે કરશું? જ્યારે પણ આપણે એલિમેન્ટને ડિલીટ કરવા છે,
બટ એલિમેન્ટ હોય જ નહીં તો ડિલીટ કઈ રીતે થાય? તો એલિમેન્ટ ઇઝ એમ્પ્ટી છે એ ચેક કરવું પડશે. એ જ રીતે ઇઝ ફૂલ ક્યારે યુઝ કરશું? જ્યારે એલિમેન્ટ એડ થાય ત્યારે. જો તમારો એરે ડાયનેમિક ના હોય, અરે એરે તમારો ફિક્સ સાઇઝનો હોય, તો તમારે આ પણ ચેક કરવું જરૂરી છે. નેક્સ્ટ આપણે કોમનલી યુઝ, તમને મેં કીધું કે શિડ્યુલિંગ ટાસ્ક, પ્રિન્ટનું શિડ્યુલિંગ ટાસ્ક કોણ પહેલાં કરશે? જે ફર્સ્ટ આવશે એ પહેલાં પ્રિન્ટ થશે, પછી આવશે એ પછી થશે. આમાં કોઈ લાગબગ જેવું કામ કરશે નહીં. ઘણા બધા અલ્ગોરિધમ બનાવવામાં પણ આનું કામ છે ક્યુનું, જેમ કે BFS, બોર્ડર ફોર સિક્યુરિટી, નહીં ભાઈ બોર્ડર ફોર સિક્યુરિટી નહીં, બ્રેથ ફર્સ્ટ સર્ચ ગ્રાફ એક આવશે તમારે નેક્સ્ટ ડેટા સ્ટ્રક્ચરમાં, ત્યારે પણ આ ક્યુનો યુઝ થશે. ઓકે, હવે એના ટાઈપ ઓફ ક્યુ જોઈએ. સિમ્પલ ક્યુ જે અત્યારે આપણે જોયું સાવ સિમ્પલ ક્યુ હતો, પછી એક હોય છે સર્ક્યુલર ક્યુ, પછી એક હોય છે પ્રાયોરિટીવાળો ક્યુ, અને પછી હોય છે એક ડબલ એન્ડેડ ક્યુ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સર્ક્યુલર ક્યુ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.